જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. જગદંબા માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત અનાથ આશ્રમની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આપણા જે દિયોદર શહેરમાં ચાલતો ઉત્તર ગુજરાતનો સૌથી મોટો જે અનાથ સંકુલ છે, અનાથ તો ના જ કહી શકાય, પણ જે જરૂરિયાતમંદ સંકુલ છે, જરૂરિયાતમંદ લોકો માટે, બાળકો માટેનો જે સંકુલ છે એ આપણા દિયોદર શહેરની અંદર ચાલે છે. સૌના સાથ સહકાર થકી ચાલતો ઉત્તર ગુજરાતનું સૌથી મોટું સંકુલ એટલે જગદંબા માનવ સેવા ટ્રસ્ટ. મિત્રો આજના સમયે આમ જોઈએ તો એક પ્રકૃતિ પણ એક પ્રકારનું આપણને હેરાન કરી રહી છે. ગરમી એટલી પુષ્કળ પડી રહી છે અને આ પુષ્કળ ગરમીની અંદર તમારી આજુબાજુમાં ક્યાંય પણ પશુ પંખી પાણી વિહોણા હોય, ફરતા હોય તો એમને માનવતાનું કાર્ય કરવા માટે હું તમને બધાને વિનંતી કરું છું. ક્યાંક પાણીના કુંડા મૂકજો, ચકલાઓ માટે, પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા આજુબાજુમાં ઘર આગળ બાંધજો. અને ક્યાંય ગૌ માતા, કોઈ જનાવર તરસું હોય તો એને પાણીની વ્યવસ્થા કરી આપજો. સૌથી મોટું પુણ્ય છે મિત્રો. અને સમય થઈ ગયો છે અત્યારે ભોજનનો, 7:15 થઈ ગયા છે. તો મિત્રો અત્યારના ભોજનના લાઈવ અપડેટમાં હવે આપણે મળીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. પ્રકૃતિનો પ્રકોપ છે, અત્યારથી આટલી ગરમી વધી રહી છે, આગળ જતાં ભવિષ્યમાં ગરમી વધશે. તો સાથે સાથે માણસની સાથે સાથે પશુ પક્ષીની પણ આપણે ચિંતા કરીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.